DDCT જેની એક્ઝામમાં ખાલી ને ખાલી બહુ જ થોડા દિવસ બાકી છે. બાળકો ટેન્શનમાં છે કે શાયદ વાંચ્યું નથી અથવા તો વાંચ્યું છે તો બહુ ભૂલી જવાય છે, ક્વેશ્ચનના આન્સર સાચા તો આવે છે બટ સ્ટીલ નર્વસનેસ અથવા તો કોન્ફિડન્સ લો થઈ જાય છે. તો શું કરીએ મેડમ? અને જેન્યુઅલી આવા બધા કોલ આવે છે. પણ આજનો મારો જે વિડીયો છે ને એમાં હું તમને પ્રોપર માર્ક્સ ક્રાઇટેરિયા કહેવાની છું કે આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સનું પેપર આવશે અને આટલું જ આવશે, આનાથી વધારે નહીં આવે એક પણ માર્ક્સનો. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે ક્રિએશન જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. ચેનલ પર નયા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પર સ્ટાર્ટ કરી દેજો, કારણ કે તમને એડમિશન પ્રોસેસ પણ હું અહીંયા સમજાવવાની છું જે રીતે તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં કઈ રીતે જવાય છે. અને વિડીયો પસંદ આવવાનો છે તો લાઈક પણ કરતા જજો. સૌથી પહેલા આપણે માર્કિંગ ક્રાઇટેરિયા ગણીએ. સૌથી પહેલા તો DDCT નું પેપર તમારું 200 માર્કનું હોય છે, તમને ખબર હોવી જરૂરી છે. કેટલા માર્ક્સનું હોય છે દોસ્તો? 200 માર્કનું તમારું પેપર હશે. ઓકે, નેક્સ્ટ ફિઝિક્સ નું પેપર, સૌથી હાઈએસ્ટ સ્કોરિંગ સબ્જેક્ટ જે તમારા DDCT માં છે એ છે ફિઝિક્સ. 60 માર્ક્સ. કેટલા માર્ક્સનું? 60 માર્ક્સનું. મતલબ અહીંયા તમને 30 ક્વેશ્ચન કેટલા આવશે? ફિઝિક્સના આવશે. કેમેસ્ટ્રીના 10 ક્વેશ્ચન. કેમેસ્ટ્રી કેટલા માર્ક્સનું હોય છે? 20 માર્ક્સનું પૂછાશે. મેથ્સના 50 એટલે 25 ક્વેશ્ચન હશે. ઇંગ્લિશના 50 25 હશે. કમ્પ્યુટરના 5 ક્વેશ્ચન એન્ડ એન્વાયરમેન્ટના પણ 5. જોઈ શકો છો 30 40 50 55 60 70 80. ઓકે, ડન થઈ ગયા. માર્ક્સ થઈ ગયા દોસ્તો તમારા. ઓકે, એટલે 100 ટોટલ MCQ તમને પૂછાવાના છે. ફિઝિક્સના 30 MCQ, કેમેસ્ટ્રીના 10, મેથ્સના 25, ઇંગ્લિશના 25, કમ્પ્યુટરના 5 અને એન્વાયરમેન્ટના 5. હવે તમને એટલું તો ખબર પડી છે કે કયો સબ્જેક્ટ, હવે મારી પાસે ટાઈમ બહુ ઓછો છે, એમાંથી કયો સબ્જેક્ટ હું લીવ કરું, ના વાંચો તો ચાલે. ફોર એક્ઝામ્પલ તમે કમ્પ્યુટર નહીં વાંચો તો ચાલશે. પછી જોવા જઈએ તો આપણે એન્વાયરમેન્ટ નહીં વાંચો તો ચાલશે. ઇંગ્લિશ, મેથ્સ અને ફિઝિક્સ કરવા કમ્પલસરી છે, કારણ કે સૌથી હાઈએસ્ટ સ્કોરિંગ તમને ત્યાંથી મળી રહેવાનું છે. વાત કેમ છે, આ થઈ ગયું. DDCT માં માઇનસ માર્કિંગ, નેગેટિવ માર્કિંગ છે. જો તમને ખબર છે 100% કે આનો આન્સર આ જ આવશે તો તમારે ટીક કરવાનો છે. બાકી જો તમે ગલત આન્સર ટીક કરીને આવશો તો તમારું નેગેટિવ માર્કિંગ છે 0.5. અને જે ના થવું જોઈએ, કારણ કે ઓલરેડી આ વખતે 19,000 પ્લસ લોકો DDCT ની એક્ઝામ આપવાના છે. અને સેકન્ડ રૂલ જો તમને ના ખબર હોય તો કહી દઉં કે લાસ્ટ યર જે લોકોએ ડ્રોપ લીધું હતું અને આ વખતે ફરીથી DDCT નું એક્ઝામ આપવાના છે એ લોકો પણ તમારી સાથે રેગ્યુલરમાં જ ગણાવવાના છે. મતલબ એમનું અલગથી મેરિટ નથી બનવાનું, સેમ મેરિટ તમારી સાથે જ બનવાનું છે. તો વિચારો, તમે તો અત્યારે તૈયારી કરો છો, એ લોકો 1 વર્ષથી તૈયારી કરે છે, તો દેર ઇઝ અ વેરી ચાન્સીસ કે એમનું સ્કોરિંગ હાઈ થવાનો છે. ઓકે, આપણે જો લાસ્ટ યરના વિશે થોડી માહિતી લઈએ તો લાસ્ટ યર જે છે એ ફર્સ્ટ રેન્ક જેનો વ્યક્તિનો આવ્યો હતો એના આયા હતા 190. પણ એ તો બહુ એન્ડમાં કહી દીધું હતું કે ભાઈ આ રીતે આપણે એક્ઝામ લેવાના છે, તો પણ આ વ્યક્તિ 190 સ્કોર કર્યો. આ વખતે તો આપણને 1 વર્ષથી ખબર છે કે ભાઈ આ DDCT ની એક્ઝામ આપવાની કમ્પલસરી છે. તો આ વખતે મને એવું લાગે છે કે સ્કોરિંગ 190 પ્લસ 195 પ્લસ જવાના ચાન્સીસ બહુ વધારે છે. તો તમે વિચારી લેજો કે તમારે કયા સ્કોરિંગમાં આવવું છે અને તમારે કયા રેન્કમાં આવવું છે. અને 150 જે વ્યક્તિનો હતો એ વ્યક્તિનો 236 રેન્ક, મતલબ ઓલમોસ્ટ ગુડ. મતલબ 250 રેન્કની અંદર તમે આવો છો, આટલા 19,000 લોકોની વચ્ચે 250 ની અંદર તમારો રેન્ક આવે છે, તો ઇન શોર્ટ તમે DDCT ની પ્રિપેરેશન પરફેક્ટ કરી છે. વધારે ઇન્ફોર્મેશન કયા સબ્જેક્ટમાં કેવું પૂછાશે, કયો ટોપિક સૌથી વધારે લેવલનો પૂછાય છે, એના સ્ટ્રેટેજીના વિડીયો પણ આપણે ચાલુ કરી દીધા છે. તો એ વિડીયો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં, કારણ કે એમાંથી તમને ઘણું બધું આઈડિયા આવી જશે કે કયો ટોપિક વાંચવાનો અને કયો ટોપિક સ્કીપ કરવાનો. તો તમારા જેટલા પણ દોસ્તો આ વખતે DDCT ની એક્ઝામ આપવાના છે બધાને વિડીયો શેર કરો કે કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરે અને કયો સબ્જેક્ટ અત્યારે એન્ડ ટાઈમમાં નહીં કરે તો પણ ચાલશે. તો આવી જ નવી ઇન્ફોર્મેશન વિડીયો માટે આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.